જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ ડિપાર્ટમેન્ટમાં જે ભરતી આવી છે, તો તેની એક્ઝામ 18/8/2024ના રોજ છે. ગણતરીના કલાકોમાં છે. તો મિત્રો, સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ સંપૂર્ણ મિકેનિકલ એમસીક્યુ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, જે મિકેનિકલનો સિલેબસ છે તો એ સંપૂર્ણ કવર કરવામાં આવ્યો છે. અહીં મિકેનિકલ 30% અને બીજા પણ પ્રશ્નો છે, પણ અહીં પંપના એમસીક્યુ છે જે તમે અહીં જોઈ શકો છો. પંપના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે આ વિડીયોમાં આપણે કવર કર્યા છીએ. જે આઈએમપી છે પ્રશ્નો. એના પછી છે ડ્રિલિંગ મશીન. ડ્રિલિંગ મશીનના 5-6 માર્ક્સનું પૂછાય છે, 6 થી 7 માર્ક્સનું. તો આ ડ્રિલિંગના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. ડ્રિલિંગ મશીન જે સિલેબસમાં છે તો તેના આઈએમપી જે પ્રશ્નો છે અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. એના પછી વાલ્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે અહીં તમે જોઈ શકો છો મિત્રો, જે અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલા આઈએમપી પ્રશ્નો છે. જે તમને હેલ્પફુલ થશે. જે આવનારી એક્ઝામ 18 તારીખે આવતીકાલે એક્ઝામ છે તો તેમાં તમને હેલ્પફુલ થશે. જે મિત્રો મહેનત કરીને આ વિડીયો બનાવેલો છે, પ્રશ્નો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સોર્સમાંથી શોધેલા છે. એના પછી ટેન્ડરના પ્રશ્નો છે મિત્રો. ટેન્ડરિંગ જે સિલેબસમાં સમાવેશ કરવામાં આવેલો છે, તો આ ટેન્ડરના પ્રશ્નો છે. જે ટેન્ડર પણ 6-7 માર્ક્સનું પૂછાય છે. 4 થી 5 માર્ક્સ, 6 માર્ક્સ અલગ અલગ ટાઈપનો મતલબ કે પૂછાય છે મિત્રો ટેન્ડર. આ જે આઈએમપી પ્રશ્નો છે ટેન્ડરના. જે ટોટલ 56 પ્રશ્નો છે. એના પછી સેવેજ ટ્રીટમેન્ટના છે પ્રશ્નો, જે આઈએમપી પ્રશ્નો છે. સેવેજ ટ્રીટમેન્ટ સૌથી વધારે મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાંથી પૂછાય છે મિત્રો. સેવેજ ટ્રીટમેન્ટના પ્રશ્નો ખાસ આઈએમપી છે. એના પછી સ્કાડાના મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, જે સ્કાડા વિશે, સ્કાડાના જે અહીં પ્રશ્નો સમાવેશ કરવામાં આવેલો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે સ્કાડાના મિત્રો. અલગ અલગ સોર્સમાંથી લીધેલા છે પ્રશ્નો. મોસ્ટ આઈએમપી છે, અલગ અલગ એક્ઝામોથી પ્રીવિયસ યરના પેપરમાંથી લીધેલા છે, જેના 68 પ્રશ્નો છે. એના પછી રિન્યુએબલ એનર્જી એન્ડ રિસોર્સિસ
જેના પણ પ્રશ્ન 4-5 પૂછાય છે, જે અહીં તમે જોઈ શકો છો મિત્રો. કંઈક ટોટલ 100 ઉપર પ્રશ્નો છે મિત્રો રિન્યુએબલ એનર્જી એન્ડ રિસોર્સિસના. તો મિત્રો આ મિકેનિકલનો જે સિલેબસ છે તે ટોપિક વાઇઝ આપણે ચર્ચા કરી. અહીં તમે જોઈ શકો છો જે પ્રશ્નો છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.